નમસ્કાર મિત્રો, આજનો એક લીટીનો સંદેશો. વૃક્ષ આવનાર સમયમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે. આ વૃક્ષ છે એ એક માનવીની, આ સજીવ સૃષ્ટિની, માનવની આ સજીવ શૃંખલાની અસ્તિત્વને ટકાવી રાખવા માટે, આ સજીવ સૃષ્ટિનું આ પૃથ્વી ઉપર અસ્તિત્વ, એનું આપણું જોખમ જે છે, માનવ સૃષ્ટિ સામેનું જે જોખમ છે એને ટાળવા માટે, આપણા અસ્તિત્વને, આપણી અહીં ઉપસ્થિતિને ટકાવી રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે. એના વગર પર્યાવરણ પર ખૂબ ગંભીર પરિણામ આવશે. આ વૃક્ષો નહીં હોય તો આ પરિણામ એના ખૂબ ગંભીર આવશે. આ પર્યાવરણના માટે ખૂબ જોખમકારક છે. આ વૃક્ષો અસ્તિત્વ નહીં હોય તો, આ વૃક્ષો જો નહીં હોય તો પર્યાવરણ પર ખૂબ ગંભીર અસરો થશે. એટલે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષો વવાય અને આવા ગંભીર પરિણામોથી અટકવા માટે આપણે વધુમાં વધુ બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરીએ. આ દેશની ધરતી હરિયાળી બને, સમગ્ર ભારત દેશ હરિયાળો બને, એવા અભિયાન સાથે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવી અને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ ભારત દેશ હરિયાળો બને એ જ અભ્યર્થના સાથે માનવ જીવનનું અસ્તિત્વ ટકે, સજીવોનું અસ્તિત્વ ટકે, આ સજીવ સૃષ્ટિની સજીવ શૃંખલા જળવાઈ રહે એ જ હેતુ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ